વડોદરાની એસએસજી હોસ્પિટલમાં શરીરના 2 અંગોનું દાન કરવામાં આવ્યું। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા સુરેશ ચૌહાણ નામના દર્દી હોસ્પિટલમાં હાઈ બીપી થવાના કારણે દાખલ કરવામાં આવ્યા હતા। થોડા દિવસ તેમની સારવાર યોગ્ય રીતે ચાલી હતી, પરંતુ તેમની તબિયતમાં સુધારો ન થતા ડોક્ટરની ટીમ દ્વારા બીજા રિપોર્ટ કરવામાં આવ્યા હતા, જેમાં તેઓની હાલત ગંભીર જોવા મળી હતી। ત્યારે ડોક્ટરોએ દ્વારા તેમને બ્રેન ડેથ જાહેર કરવામાં આવ્યા હતા। ડોક્ટરોની ટીમે તેમના પરિવાર સાથે ચર્ચા કરી તેમના શરીરના 2 અંગોનું દાન કરવામાં આવ્યું હતું, જેમાં લીવર અને આંખ અમદાવાદની હોસ્પિટલમાં તેમના અંગોને લઈ જવામાં આવ્યા હતા। ડૉક્ટર શ્રેયા શાહ, અત્યારે ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છું એસએસજી હોસ્પિટલને। અત્યારે કયા ઓર્ગન દાન કરવામાં આવે છે અને કયા પેશન્ટ છે? હા, એ છાણી વિસ્તારમાં રહેતા મિસ્ટર સુરેશભાઈ પરમાર 57 વર્ષના હતા, જેમને અહીંયા એમની તકલીફને લીધે એમને 3 જૂનના રોજ લાવવામાં આવ્યા હતા અને અહીંયા એમની ટ્રીટમેન્ટ જે શક્ય હોય બધી જ સારવાર કરવામાં આવી હતી, પણ પછી સીટી સ્કેનને રિપોર્ટ પછી એવો થોડો આઈડિયા આવ્યો હતો કે પેશન્ટ બ્રેઇન ડેડ છે અને સર્વાઈવ થઈ શકે એવું નહોતું, પેશન્ટને રિવાઈવ કરી શકાય એવું ન હતું। એટલે પેશન્ટને પછી એના સગાઓને પૂછ્યું કે તમે તૈયાર છો ઓર્ગન ડોનેશન માટે, તો એ લોકોએ હા પાડી, જે એમના તરફથી બહુ મોટી વાત હતી। પછી એના માટે કરવા માટેના જે ટેસ્ટ હોય, એપનિયા ટેસ્ટ જે કરતા હોય છે, એક વખત કરે, ફરી વખત બીજી વખત કરે, એટલે એના પરથી ખબર પડે કે પેશન્ટ ખરેખર બ્રેઇન ડેડ છે અને એને ઓર્ગન ડોનેશન માટે એ તૈયાર, એને લઈ શકાય એવું છે। એટલે એના માટે પછી કન્સેન્ટ લીધા પછી 5મી તારીખે 4 વાગે અને રાત્રે 10 વાગે એપનિયા ટેસ્ટ કર્યા પછી એવું નક્કી થયું કે હા, એના ઓર્ગન લેવાય એવું છે। એટલે પછી એને જે સોટોની જે પોર્ટલ પર એનું ઇન્ફોર્મેશન અપલોડ કરી હતી એમને જાણ કરવામાં આવી અને ત્યાંથી પછી ત્યાંથી ડૉક્ટરની ટીમ આવી હતી આઈકેડીમાંથી, અને પેશન્ટને હાઇપરટેન્શનની તકલીફને લીધે એના કિડની હાર્ટ પર અસર થઈ હતી, એટલે કિડની અને હાર્ટ તો ન લઈ જઈ શકાયા, પણ પેશન્ટનું લીવર સારું હતું એટલે લીવર એમાંથી ઓર્ગન હાર્વેસ્ટ કર્યું, લીવર હાર્વેસ્ટ કર્યું। એટલે પેશન્ટને આઈસીયુમાંથી પછી ઓટીમાં લઈ ગયા અને ત્યાં આઈકેડીના જે ડૉક્ટર્સ આવ્યા હતા, ડૉક્ટરની જે ટીમ આવી હતી, એ લોકોએ લીવર હાર્વેસ્ટ કર્યું। 3-4 કલાક સર્જરી ચાલી અને પછી ગ્રીન કોરિડોર થ્રુ એ લોકો લીવરને પછી અમદાવાદ લઈ ગયા।